મોટું મન રાખો. બહુ તકલીફવાળું છે. કાર્ય સાહિત્ય કરવું હોય મોટું મન રાખવું જ પડે. સ્વામી બાપા શું કહે છે? માથે બરફની પાટ એટલે મોટું મન. હા, ઠંડક રાખો, અકરે ના જાઓ, સેસે વિચારો કરો, સામાયિક પ્રકૃતિ સમજો, એને કહેવાનો ભાવ સમજો. આ બધું એ કરવા માટે શાંતિ રાખો. તમે જ શાંતિ તો સામાન્ય શાંતિ ક્યાંથી? વધારે બે અશાંતિ ભેગી થાય એટલે મોટો ભડકો થાય કે નહીં? એક જણે તો શાંત રહેવું જ પડે. તો એના માટે મોટું મન રાખો. શાસ્ત્રીમાં ત્યાં આંબલીપોર આપણું છે ને, ત્યાં બિરાજમાન, જ્યાં પ્રમુખ સાહેબની દીક્ષા આપી. એક ભાઈ ત્યાં ગમે એમ બે ફાર્મ બોલવા લાગ્યા શાસ્ત્રી મારને, એમ બધું ગારો દે, આમ કરે બધું. પછી સ્વામી કંઈ બોલ્યા નહીં. પછી એમને પશ્ચાતાપ થયો કે આવું હું કેમ બોલી ગમે. સ્વામી પાસે માફી માગે. સ્વામી કે અમે જમા ખાતું જ રાખીએ છીએ, ઉધારો ખાતું રાખતા જ નથી. જેવું મોટું મન. તમે આ બધું કહી ગયું, મનમાં લેતા જ નથી. આ બધી ગૌતમ બુદ્ધને એક જણે ખૂબ ગારો દીધી. ગૌતમ બુદ્ધ કે અમે ગારો લીધી જ નથી, આપણે લઈ લઈએ છીએ, તકલીફા થાય છે. આ તમને આપવું, આ લો. તમે કહો નથી જોઈતું એટલે શું કહું, પાછું રાખું કે નહીં? તને કોઈ ગાર દે તો તમે લઈ લો છો, તકલીફા થાય. સ્વામી શાસ્ત્રીએ લીધી નહીં, ગૌતમ બુદ્ધે લીધી નહીં, એટલે બધી ગારોની પાછી મુબારક. તો જાઓ, મોટું મન રાખવામાં આનો બહુ અભાવ છે. આપણે સહન શક્તિ, સમસ્યા બધું હોય તો મોટું મન થાય. એ તો અકરાઈ જાય સહેજમાં. પણ એના માટે સારામાં સારો ઉપાય છે ઘર સભા. હા, હવે એમાં આપણે ચાંચ ખૂંચતી જ નથી ઘર સભામાં. જો જેટલા ઘર સભાની આજ્ઞા પારી છે ને, એ લોકોને કંઈ એક ફક્ત સ્વયં બાપાની આજ્ઞા છે એ જ મનમાં હતું એમને, અને એ લોકો શરૂ કરી ઘર સભા. પણ ચમત્કારિક અસર, આમ જાદુઈ અસર થયેલી છે. કેટલાય કુટુંબમાં પ્રશ્નો સોલ્વ થયેલા છે. પતિ પત્ની બને નહીં, બાપ દીકરાનો પ્રશ્ન હોય, આર્થિક પ્રશ્નો દરેકને હોય છે જ અંદર. ઘર સભા સોલ્વ થયેલું જ છે. આ ઘર સભા આર્થિક પ્રશ્ન આપણે કઈ રીતે, તો જો પહેલાં દીકરો હોય ને, બાળક પોતાના બાપ પાસે પૈસો માગે, આ લાવવું છે, આ લાવવું છે, આમ કરવું છે, અને બાપ પાસે હોય ને એટલે અકરાય, અથવા મેનેજ કરી નાખે ક્યાંથી લાવવું, ફી ના ભરી શકતો બી કામ એટલે અકરાય. એટલે પેલો વધારે ભડકો થાય, બે ગરમ થયા ભડકો થાય. એટલે આવી તો પછી અશાંતિ ઘરમાં થાય, બાપ દીકરા ના બને. સાસુઓનું તો અનાદિકાળથી ચાલુ જ આવે છે બધું. એ તો ગમે મેં જોયા છે, કેટલા પાકા સત્સંગી હોય ને બંને, પણ પછી સાસુ જ થઈ જાય છે, સત્સંગી નથી રહેતી, એવું થઈ જાય. એટલે બધું ટૂંકમાં બધું પ્રશ્ન થાય છે. એનું કારણ આ જ છે. એટલે સહનશક્તિનો ભાવ, સમજશક્તિનો ભાવ બધું ચાલે. તે ઘર સભાથી આ અનુભવ થયા છે, સોલ્વ થયેલા છે પ્રશ્નો. એ કોઈ રીતે સોલ્વ ના થાય તો સાયકેટ્રિક ટ્રીટમેન્ટ લો, એટલે મનોચિકિત્સક ડૉક્ટર પાસે જાઓ, પાસે ટ્રીટમેન્ટ લો, બધા સભ્યો ટ્રીટમેન્ટ, તોય નથી પ્રશ્ન સોલ્વ થતા. અને એવું રહે છે જ આમ. પણ ઘર સભા કોણ જાય? એટલી સરળ સાદી ઘર સભા પણ અંદર બધા સમાધાન થઈ જાય છે પ્રશ્ન. એનું કારણ શું છે? એકબીજા નજીક આવે છે, એકબીજાને હૂંફ મળે છે, એકબીજાને સમજવા લાગે છે. એકબીજાને એટલે સમજવા લાગે ને ત્યાં જ પ્રશ્ન સોલ્વ થવા લાગે, સમજવા લાગે, નજીક આવવા લાગે, પ્રશ્ન સોલ્વ થવા લાગે. અત્યારે શું દશા છે? એકબીજા સમજવા માગતા નથી, સમજતા નથી ને સમજવા માગતા નથી કે એને શું દશા છે, કેમ આવું કરે, બસ એવો જ છે, બસ એવું જ કહી નાખે છે. સમજવા માગતા કેમ એવું કરે છે. પણ ઘર સભાથી કોણ જાણે એવું થઈ જાય છે. જો બાળક છે ને પોતાની માંગણી બંધ કરી દે, પપ્પાને પછી એના માટે હેત થાય છે કે કેટલો ડાયો છે, જો સ્નેહ વધ્યો અંદર. એક જ જરાક એ ઘર સભાની ઇફેક્ટ છે. એ બાળક માગતો બંધ થયો, એ ઘર સભાની ઇફેક્ટ છે.
હા, આમ ખબર પડી કેવી રીતે થયું, પણ થાય છે જ. કેટલાક પ્રશ્નો આ થાય ભાઈ. એટલે જો આર્થિક પ્રશ્ન સોલ્વ થયું કે નહીં, આર્થિક પ્રશ્ન એવા નક્કી હકીકત છે, અને તમે ઓવર ટાઈમ બધી વાત સાચી, છતાંય તમને શાંતિ નહીં થાય. પણ ઘર સભા કરશો ને તો ઓટોમેટિક શાંતિ થશે, ઓટોમેટિક પ્રશ્ન ઉકેલવા જ લાગશે, એકબીજાને સમજવા લાગશો. એ ખબર નહીં, બેસતા નથી આપણે સમજવા માટે, પણ એની ઇફેક્ટ જ એવી થાય છે. કેમ કે ભગવાનની આજ્ઞા છે, પંચ ત્યાં પરમેશ્વર, જ્યાં અને 5 જણ ભેગા થાય ને ઘર સભા અંગે, એમાં જો કોઈ આમ વિધિ વિધાન નથી, પછી ભેગા જ થાવ. તમે ભેગા થવું છે એ જ કઠણ છે. હા, 2 જણ બે જણ ઊભા રહે ને તો જો પ્રશ્નો વિચાર કરો તમે, કેવા મનમાં ભાવ ઉત્પન્ન થાય છે. પણ આ ઘર સવાર નિમિત્તે બધાના મન કૂણા થઈ જાય છે, બધા પોઝિટિવ લેવા લાગે છે. ધીમે ધીમે બધું આમ બધાને પોતાનો સ્વભાવ, પોતાનો જે જુસ્સો, પોતાનો જે પેલો ગુસ્સો, એ બધું ઓટોમેટિક મૂકા થાય, કહેવું પડતું નથી, કોઈ આજ્ઞા કરી નથી. એ ઇફેક્ટ જ એવી છે એની ઘર. અને આ વાત હજારો લાખો કુટુંબનો અનુભવ થયો છે. આ કંઈ કલ્પના નથી. આ બીજું કાંઈ તો આજ્ઞા, બસ બીજું કાંઈ સમજ ના પડે તો આ બાપાની આજ્ઞા છે. અને એમાં પછી અત્યારે તો કહેવાય કે અઠવાડિયે 2 દિવસ તો કરો જ તમે. હા, વધારના તો 2 દિવસ તો કંઈક બોર્ડર લખી નાખો ઘરની અંદર, અઠવાડિયામાં 2 દિવસ ઘર સભા કરશું જ. કંઈ ઉપાય કરો, પણ આ આજ્ઞા પાળન જરૂર ખરી આપણને.